कड़ा जवाब दिया जाएगा। ये भारत सरकार ने भरोसा दिलाया था और हुआ भी ऐसा ही है। तो भारते जे करी जे कार्यवाही तेने लईने हवे जश्ननो माहौल। आ તમામ રીતે પૂછી રહ્યા હતા સવાલ કે ભારત ક્યારે કરશે કાર્યવાહી, અને ઓપરેશન સિંદૂર રૂપે મળ્યો છે જવાબ, જ્યાં ભારતના આ તમામ કાર્યવાહીને લઈને હાલ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે અને ફટાકડા ફોડીને આ આખી કાર્યવાહીને વધાવી લેવામાં આવી રહી છે। આપણે જાણીએ કે પહેલગામ આતંકી હુમલાનો બદલો એટલે ઓપરેશન સિંદૂર, અને ઓપરેશન સિંદૂર થકી 9 સ્થળો પર હુમલો કરીને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે, અને ભારતે કરેલી આ સ્ટ્રાઇકને લઈને દેશભરમાં ખુશીનો માહોલ છે। ફટાકડા ફોડીને ભારતની આ કાર્યવાહીને વધાવી લેવામાં આવી રહી છે। તો બીજી તરફ પાકિસ્તાનની અંદર મચી ગયો છે હડકંપ, કારણ કે આજે જે મોકડ્રીલ થવાની હતી તે પાકિસ્તાન જોતું રહ્યું, અને એ પહેલા જ ભારતે જડબાતોડ જવાબ ઓપરેશન સિંદૂર રૂપે આપી દીધો છે। આપણે જણાવીએ કે આખરે આખી કાર્યવાહીને લઈને ખુદ પીએમ મોદી આ ઓપરેશન પર સંપૂર્ણ રીતે નજર રાખી રહ્યા હતા। આખી કાર્યવાહીને લઈને 9 ઠેકાણાઓને એક બાદ એક ટાર્ગેટ કરીને ધ્વસ્ત કરી દેવાયા, અને હાલ આ આખી કાર્યવાહી બાદ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। ભારતના 2 એરપોર્ટ બપોરે 12 વાગ્યા સુધી બંધ કરી દેવાયા છે। ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ ભારત સતર્કતા દાખવી રહ્યું છે, અને આખરે આ કાર્યવાહી બાદ કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય, કચાશ ન રહી જાય તેની પણ તજવીજ ભારત અત્યારે લઈ રહ્યું છે।